વૈષ્ણવ 38માં રામદાસ અને રમાબાઈ. રામદાસ અને રમાબાઈ બંને સ્ત્રી પૌરુષ જ્ઞાતે વાણિયા વૈષ્ણવ હતા અને ભેંસાણ ગામમાં રહેતા. તેઓ શ્રી ગોપેન્દ્રજીના સેવક હતા. તેઓને શ્રી ગોપેન્દ્રજીએ ચરણારવિંદ પધરાવી આપ્યા હતા. એમની સેવા તેઓ બંને ઘણા જ ભાવ સહિત કરતા હતા, જે તેમને સાનુભાવ હતા. તેઓને ભગવદી સ્વરૂપનું ઘણો જ ભર હતો. પોતાની પાસે જે દ્રવ્ય હતું તેમાંથી તેમણે મંડપ બાંધ્યો, તેમજ ખેલ મનોરથ કરી શ્રી ગોપેન્દ્રજીને ઘણી જ ભેટ કરી. તેઓ પોતાનું દ્રવ્ય અન્ય વિનિયોગમાં લેતા જ નહીં. ગામમાં જે કોઈ વૈષ્ણવ આવે તેને પ્રસાદ લેવરાવતા. વળી પોતાને એવી ટેક હતી કે હંમેશા એક વૈષ્ણવને પ્રસાદ લેવરાવીને પછી જ તેઓ લેતા. આ ટેક શ્રી ઠાકોરજીએ નિભાવી. તેઓના સંગે કરી સુરાભાઈ પરમ ભગવદી થયા. એવા કૃપાપાત્ર ભગવદી હતા. તેમની વાર્તાનો પાર નથી. આવા પરમ ભગવદીય રામદાસ તથા રમાબાઈને આપણા દંડવત પ્રણામ પહોંચે. જય શ્રી ગોપાલ.